વિતરાગાય નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ શાહુણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ શાહુણં નમો અરિહંતાણં. બોલો મોટેથી બધા. નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ શાહુણં. ऐसो पंच नमुक्कारो शौवपावपणासनो मंगलाणं च सौवेशीं फड्वां हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. 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 जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सर्वे देवी देवता सत्संगत्याक्षाचरी आपજો અને સર્વકારે મારું રક્ષણ કરજો. જય સચ્ચિદાનંદ. કોઈને કંઈ પૂછવું હોય દાદા ભગવાન વિશે, એમના અક્રમ વિજ્ઞાન વિશે, કે વ્યવહારમાં જે કંઈ પ્રોબ્લેમ આવતા હોય એ વિશે જે પણ ખુલ્લા મનથી તમે વાત કરશો, કે તમારી અંદર જે કંઈ ગૂંચવાળો હોય, અશાંત પરિણામ રહેતા હોય, કે ધર્મ વિશે, અહીંયા કોઈ જગ્યા એવી નથી તમને પ્રશ્ન પૂછવા દે. ખાલી તમારે સાંભળવાનું હોય કથા વાર્તા. અહીં દાદા ભગવાનના પરિવારમાં આ જગ્યા એવી છે કે તમને પ્રશ્ન પૂછવા દે છે, બોલવાનું હોય છે, બીજે બધે સાંભળવાનું હોય. અહીં શેના માટે તમે આવ્યા શિબિરમાં? બોલો, કોઈ કહેશે? શિબિરમાં આવવાનો હેતુ શું? આટલી ગરમીમાં, આટલી ઉંમર થઈ તમારી, બધા સિનિયર સિટીઝન છે, હું બી સિનિયર સિટીઝન, મારે 60 ઉપર, તમે બધા 60-65 ઉપરના છો. તો અહીં શિબિરમાં આવવાનો ધ્યેય શું, હેતુ શું? કોઈ આંગળી ઊંચી કરશે? કોણ બોલી શકશે? બહેનોમાં, ભાઈઓમાં. શિબિરનું આવવાનું ખાલી બધા આવે છે આપણે જવું છે એવું? આપણા ગામવાળા આવે છે આપણે જઈએ? કંઈ હેતુ તો હશે ને? કંઈ બી તમે ફરવા જાઓ, પિકનિક જાઓ, જાત્રા જાઓ, કે લગ્નમાં જાઓ, કે કોઈ બી પ્રસંગમાં જાઓ, હેતુ વગર જાઓ? ઘરની બહાર પગ મૂકવો હોય ને તો આપણે હેતુ વગર, કોમ વગર જઈએ? પાડોશીની ઘેરે નહીં જતા કોમ વગર. કામ હોય તો જઈએ, કંઈ કહેવડાવવાનું હોય કે કશું કામ હોય તો. એમને જાઓ તમે પાડોશીની ઘરે,
કેમ છો? સારું છે, બોયણેથી જ કહી દો. એટલે કે ઘરે આવો ને, ના ના હમણાં તો બહુ કામ છે. હેતુ વગર ઘરમાંથી બહાર ના નીકળે. એટલે આ શિબિરમાં આવવાનો હેતુ શું? માઇકમાં બોલજો, મને તો સંભળાતું નહીં. પોતાના આત્માને શાંતિ કરવા, એવું બોલે છે. પોતાના આત્માની શાંતિ કરવા માટે. પછી બીજું જ્ઞાન લેવા, આનંદ લેવા. પછી હા તમે રિપીટ કરજો, વાંધો નહીં, કારણ કે દોરડું જશે નહીં, પાછળ દોરડું નહીં જાય. રિપીટ કરજો, પાછળથી બોલે ને. બોલો બીજા કોઈ બહેનોમાં? તમે શાના માટે અહીંયા આવ્યા? તમે પ્રશ્ન નહીં પૂછતા તો પછી મારે પૂછવું પડે. અહીંયા આવવાનો હેતુ શું? આત્માનું જ્ઞાન લેવા માટે. આત્માનું જ્ઞાન લેવા. પછી આત્મા બીજું? પરમાત્મા કોણ છે, કેવા છે તે જાણવા. આત્મા કેવા છે, કોણ છે, કોણ કેવા છે, આત્મા પરમાત્મા છે, તે જાણવા માટે. એ બધું જાણવા માટે આવ્યા. બીજું કોઈ નહીં બોલે? હેતુ શું આપણો? આપણા દેહથી જે પરમાત્મા હે? આપણા દેહથી, આપણા શરીરથી, આપણા શરીરથી? શરીરથી આત્મા હા એ નોખો છે. હા તો દેહમાં જે મમત્વ છે એ મુકાવા માટે આત્માને ઓળખવાનું. હા. એ મમત્વ નહીં મુકાય ત્યાં સુધી આત્મા નહીં ઓળખાય. આ મમત્વ મુકાય, પોતાની જાતે મમત્વ મુકાય એવું નથી. નહીં તો કેટલા બધા મમત્વ મૂકીને બધા જંગલમાં તપ જપ કરવા ગયા. એ જ્ઞાન લેવા જ માટે આવ્યા છે. હા, એ એ વાત જ્ઞાન માટે. સાચી છે. બધા જંગલમાં સંસાર છોડીને મમત્વ મૂકીને જ્ઞાન લેવા અહીંયા આવ્યા છીએ. અહીં આવે કે જંગલમાં ગયા, પણ એવું મમત્વ મુકાય એવું નથી, એમ કહું છું. મમત્વ મૂકવા આવ્યા તો વાત સારી છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ને કે આ રીતે આત્માને જાણવા માટે, તો જ્ઞાન લેવાથી જ એ મમત્વ મુકાશે. હા એ તો વાત સાચી છે. જ્ઞાન લેવાથી અથવા જ્ઞાન ની સમજણ પડવાથી સમજણ પડવું. એક જ વસ્તુ છે. મમત્વ એની જાત જાય એવું નથી. મોહ, માયા, મમત્વ, લાલચ, ક્રોધ, રાગ, દ્વેષ એને છૂટે એવા નથી. જેના છૂટી ગયા હોય એવા પુરુષ તમને પ્રાપ્ત થાય, એવા પુરુષનું જ્ઞાન પ્રાપ્ત થાય, તો બધું મમત્વ આ મન વચન કાયાની વળગળ વળગેલી છે એ શરીર હોવા છતાં પણ એ વળગણ સ્વરૂપ ના લાગે. મન વચન કાયા હોવા છતાં પણ એ ભારરૂપ ના લાગે. એ તમને નડે નહીં, સંસાર નડે નહીં, કોઈ પણ વસ્તુ અડે નહીં, નડે નહીં. જ્યારે તમે તમારા સ્વરૂપનું હું કોણ છું એનું ભાન થાય ત્યારે આ મન વચન કાયા એ વળગળ સમજાય, પારકું છે એવું સમજાય. મન વચન કાયા પાડોશી છે, મારું ન હોય, મારું સાચું સ્વરૂપ શું છે એ જ્ઞાન પછી સમજાય એવું છે. એટલે આ શિબિરમાં દાદા ભગવાનનું જ્ઞાન એવું છે કે તમે પોતે કોણ છો, તમારું સાચું સ્વરૂપ છે એની ઓળખાણ માટે, એનું ભાન કરાવવા. સાચો સત્સંગ એને જ કહેવાય કે તમે પોતે કોણ છો એ જાણવા માટેનો આ બધા ભેગા થયા છે. એ સાથે સાથે જીવન જીવવાની કળા, વ્યવહારમાં કેવી રીતે એકબીજા સાથે પ્રેમથી, રાગ દ્વેષ રહિતથી
એકબીજા સાથેનો વ્યવહાર, કે આપણા પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર, એ ધર્મની શરૂઆત કઈ એ જાણવા માટે અહીં ભેગા થવાનું છે. તો દાદા ભગવાનનું ખાલી આધ્યાત્મ, આત્મા, પરમાત્મા એ વાત એકલી નથી, સાથે સાથે વ્યવહારની પણ બધી વાતો છે. જીવનમાં દુઃખ કેવી રીતે આવે છે, જીવનમાં સુખ કેવી રીતે આવે છે, પાપ શું પુણ્ય શું, બધું જ કે છે કે બધો વ્યવહાર કેવો આદર્શ હોવો જોઈએ, ક્લેશ વગરનો હોવો જોઈએ, કકરાટ વગરનો હોવો જોઈએ, આત્મીય રીતે, પ્રેમ ભાવ રીતે, અભેદતાએ કરીને આપણું જીવન હોવું જોઈએ. એ બધી વાતો દાદા ભગવાનની કને પાસે છે. કે છે તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ આવશે, સુખ આપશો તો સુખ આવશે. તમારા દીધેલા દુઃખો જ તમને દુઃખ આપે છે, તમારા આપેલા સુખો જ તમને સુખ આપે છે. કોઈ તમને દુઃખ આપતું નથી કે સુખ આપતું નથી. તમે કરેલા કાર્યો જ તમને સુખ આપે છે અને દુઃખ આપે છે. ભગવાન તો તમારું સ્વરૂપ છે કે છે. ભગવાનનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, એ ભગવાન કોઈને દુઃખ આપે નહીં કે છે, એ સુખ આપે નહીં. એટલે કંઈ પૂછજો તમે, દાદા ભગવાન શું કે છે, દુઃખમાં તમે દુઃખી ને સુખમાં તમે સુખી. એટલે કૂતરાને રોટલો મળે, ગાયને રોટલો મળે, કૂતરાને ખાવાનું મળે તો સુખી, ના મળે તો દુઃખી. આપણે તો મનુષ્ય છે કે છે. દુઃખમાં પણ એવું સમજ, એવું જ્ઞાન પ્રાપ્તિ કરી લેવાની છે. દુઃખ આવા છતાં આપણને દુઃખ અડે નહીં, સુખ આવા છતાં આપણે ઉભરાઈ ના જઈએ, ઇમોશનલ ના થઈ જઈએ કે મારા જેવું સુખ કોઈને નથી. સુખ દુઃખ એ તો દ્વંદ્વ ગુણ છે. દાદા ભગવાન કહે છે તમારું સાચું સ્વરૂપ એ બધા દુઃખોથી સુખોથી પરમેનન્ટ છે. તમારું સ્વરૂપ આત્મા છે એ કાયમનો છે, અને આ રિલેટિવ છે. સંબંધો બધા મન વચન કાયા ઇટ સેલ્ફ રિલેટિવ છે. રિલેટિવ એટલે ટેમ્પરરી, અને તમે પોતે પરમેનન્ટ છો, તમે કાયમના છો. તમારું સ્વરૂપ જે શુદ્ધાત્મા છે એ એની કાયમનું છે કે છે. એનો જન્મ નથી થતો, મરણ નથી થતું. એ જન્મ મરણથી મુક્ત એવો છે અંદરનો આત્મા. ને અંદરનો આત્મા એટલે બીજું કોઈ નહીં, તમે પોતે જ. આપણે શું માનીએ છીએ કે મારું નામધારી, મારું નામ છે, હું આ મહેશ છું, આ શરીર છે, એ જ હું છું. દાદા ભગવાન કે છે એ તો વ્યવહારિક નામ આપેલું છે. આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. જન્મ થયો બાળકનો, એ મોટો થાય, ભણે ગણે, લગ્ન કરે, એ અવસ્થા છે કે છે. અને અંદર બેઠેલો પરમાત્મા એ કાયમનો છે કે છે, એ શાશ્વત છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું ને, હે અર્જુન, તું અર્જુન નથી, તું એક શાશ્વત આત્મા છું. કેવું સરસ કીધું. અજન્મ અમર છું કે છે. શસ્ત્રથી કપાતો નથી, અગ્નિથી બળતો નથી, એવો તું કાયમનો છું કે છે. એને તું માને છે કે હું અર્જુન છું, એ તો નામધારી છે. એ શરીરનું નામ છે. હું કરું છું કે તું ખરેખર અર્જુન નથી, કરનારોય નથી. તું એક કાયમનો શાશ્વત આત્મા છું કે છે.
કૃષ્ણ ભગવાને કહ્યું આત્મવત સર્વભૂતેષુ, દરેકમાં હું છું. એટલે શુદ્ધાત્મા સ્વરૂપ જે કૃષ્ણ ભગવાન, દાદા ભગવાન એ દરેકમાં છે. એ જ કૃષ્ણ, એ જ રામ તત્વ સ્વરૂપે દરેકમાં ભગવાન છે, હું છું. એવું અભેદતા રહેવું જોઈએ. તમારામાં ભગવાન છે, એ જ મારામાં છે, એવું દાદા ભગવાન કહેતા હતા. આપણે તત્વરૂપે અભેદ છે, એક જ છે. વ્યવહારથી, સગા સંબંધી રિલેશનથી બધા અલગ અલગ છે, પણ તત્વ સ્વરૂપે, આત્મા સ્વરૂપે આપણે બધા એક જ છે. આપણામાં કોઈ જુદાઈ નથી. એટલે દાદા ભગવાનની ઘણી બધી વાતો છે કે જીવનમાં સુખી થવું હોય તો અથડામણને ટાળજે. જીવનમાં સુખી થવું હોય તો બીજાના દોષ જોઈશ નહીં. જીવનમાં સુખી થવું હોય તો પોતાની ભૂલ જોજે, પારકાની ભૂલ જોઈશ નહીં. એટલા બધા જીવનમાં સુખી થવાના એટલી બધી વાતો છે કે ક્યારેય નેગેટિવ દ્રષ્ટિ ના રાખીશ, પોઝિટિવ દ્રષ્ટિ રાખે છે. સુખી થવું હોય તો અહીં ગરમી છે તો તમે બહુ ગરમી કરશો તો વધારે દુઃખી થશો. ના, તો આટલી જ છે ને, હમણાં સાંજે ઠંડક થઈ જશે. ને આપણે કઈ તડકામાં બેઠા છે, આપણે તો સરસ ધાબામાં, હાઈટ વધારે છે. આપણે ગામડામાં એ ગરમી તો છે જ ને, નહીં? ફરિયામાં, ઘરમાં કદાચ એસી ચાલુ કરતા હશે, અહીં એસી નથી. પણ આ સમૂહનો સત્સંગ, આટલા બધા મહાત્માનું ભીડું થવું, એક ધ્યેયવાળા કે મારે સત્સંગ ભગવાનની પ્રાપ્તિ કરવી છે, બધું મળશે. સત્સંગનો ભીડો તમને નહીં મળે. એટલે પેલું પોઝિટિવ દેખાડીએ ને આપણે તો દુઃખ તમને અડે નહીં, ગરમી તમને અડે નહીં. બાકી સગવડમાંય વધારે પડતી સગવડ પણ તમને દુઃખ આપે. એ કેવી રીતે આપણે વધારે પડતી સગવડ? સરસ આલીશાની એસી હોય, સરસ ગાડલું ડનલોપનું હોય, ને એક વિચાર આવ્યો અવડો મનમાં કે આને મારો આવું કહી ગયા છે, તે એક અવડો વિચાર તમને ઊંઘવા ના દે, તમારી ઊંઘ હરામ કરી નાખે. એક જ વિચાર અવડો. એટલે કયું દુશ્મનો અંદર છે, બહાર નથી. એક અવળો વિચાર તમને ઊંઘવા ના દે, અકળામણ કરાવે, ઝઘડો કરાવે, ક્લેશ કરાવે. બધું સુખ હોય, પૈસો હોય ને બધું જ હોય, તમારું જ મન, તમારી જ બુદ્ધિ, તમારો જ અંદરનો અહંકાર એ ક્લેશ કરાવે, ઝઘડો કરાવે, એકબીજા જોડે ફાવવા ના દે, તારી મારી કરાવે. એ કે છે તમારો અંદર બુદ્ધિ ડખો કરે તો પૈસો ગમે તેટલો હોય, એસીમાં સૂતા હોય, કપડાં, સોનું, દાગીના એટલું બધું હોય, પણ અંદર ક્લેશનું વાતાવરણ મારું એને બગાડ્યું, ગમે તેમ બોલી ગયા, મારું અપમાન કર્યું, વ્યવહારમાં મારો વ્યવહાર માન ના સાચવ્યું, બસ આટલું અંદર ઊભું થયું ને તો તમારી ગમે તેટલું સુખ હોય બાહ્ય, પછી ચાલ્યું જશે. અંદર એટલું બધું દુઃખના પરિણામ, અંદર એને રાગ દ્વેષના પરિણામ, વેર લેવાના પરિણામ એને જોઈ લઈશ
હું પણ એને કહી સંભળાવીશ એ અંદરનો કકરાટ, ઉચવાટ, ક્લેશ અંદર ચૂન ચૂન થયા કરે તો પૈસો શું કામનો, એસી શું કામનું, બહારની ઠંડક ગમે તેવી હોય પણ અંદર બળતરા બળતરા બળતરા. એટલે આ જ્ઞાન એવું છે, વિગતવાર તમે સમજી લેજો કે શાના માટે કકરાટ થાય છે, આપણું મન કચવાટ, ઉચવાટ, ક્લેશ શેના માટે થાય છે, શું એવી વસ્તુ છે મને દુઃખના પરિણામ આવે છે. અંદરથી સુખ આવતું નથી. બધી સગવડ હોવા છતાં દીકરો, વહુ, પૈસો, ઘર, મકાન, જમીન, ઝવેરાત બધું હોય પણ અંદર અશાંત પરિણામ. તો એવી કેવી અણસમજણ છે કે વગર કારણે હું દુઃખી થઉં છું. કોઈ વગર કારણે દુઃખી થાય? કે અણસમજણથી તમે દુઃખી ને સમજણથી સુખી. અણસમજણ એવી ગળી જાય, અંદર પહેરી જાય, અને મારું બગાડ્યું, આ ભાઈ કે આ બેન કહી ગયા, કોઈ તમારામાં ભલી વાર નથી, હાવ ગોળા છો તમે, કશું કામ મારું કર્યું નહીં, બધું ભેલાડી નાખ્યું, કશી તમને આવડત નથી. આપણે તો એવું સમજીએ કે આપણે બહુ આવડતવાળા, બહુ હોશિયાર. એવો ગાડો અહંકાર લઈને ફરવાનું નહીં. આવડત હોય, હોશિયારી હોય તો કોઈને દુઃખ થાય આપણાથી? આપણાથી દુઃખ થાય છે કોઈને તો હોશિયારીનો એક કક્કોય આવડતો નથી. દાદા ભગવાન શું કહે છે? કોમન સેન્સ એટલે હોશિયારીવાળો કોને કહેવાય? દુઃખ આવે છતાં દુઃખ અડે નહીં. સામેવાળો ગૂંચ પાડવા આવે, કકરાટ કરવા આવે, તારી મારી કરવા આવે, છતાં આપણે ગૂંચ ના પાડીએ, અથડામણમાં ઉતરીએ નહીં, તારી મારીમાં ઉતરીએ નહીં. એને કોમન સેન્સ કહેવાય. એને ઊંચા પ્રકારની, ઇંગ્લિશમાં તમને કોમન સેન્સ ખબર ના પડે, તેની બુદ્ધિ ડેવલપ ઊંચા પ્રકારની થઈ હોય. સમજદાર માણસ ક્યારેય અથડામણમાં ના આવે, ક્લેશમાં ઉતરે નહીં, તારી મારીમાં ઉતરે નહીં. આ જ્ઞાન એવું છે, તમારી સમજદારી વધે. દાદા ભગવાન છોકરાને શું કહે? તમે ભણ્યા પણ ગણ્યા નહીં. એ આપણા ગયડાઓની કહેવત છે. ગળપણ, ભણતર થયું, ગળતર ના થયું. ગળતર એટલે સંસ્કાર. આ દાદા ભગવાનના જ્ઞાનથી તમારા ઘડતરના સંસ્કાર એવું ઊંચા પ્રકારનું ઘડતરવાળું થાય કે કૃષ્ણ ભગવાને કહ્યું ને કે બધામાં જ હું છું, એવું દરેકમાં મારું સ્વરૂપ છે. એવી છેલ્લી સમજ એ ઘડતરની છે. હું દુઃખી, કોઈને દુઃખ નથી આપતો, મારી જાતને દુઃખ આપું છું. હું કોઈને છેતરતો નથી, મારી જાતને છેતરું છું. હું કોઈના પર ક્રોધ કરતો નથી, ગુસ્સો થતો નથી, તો હું મારી જાતને ડિસ્ટર્બ કરું છું, દુઃખ આપું છું. જો ગુસ્સો કરનારા, ક્રોધ કરનારા પોતે બળે, પહેલા પોતાની જાતમાં અંદર બળતરા ઊભી થાય, એ બહાર ઠાલવે. ક્રોધ કરનારો પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. સુખ્યો બીજા, પોતાને સુખી હોય તો બીજાને સુખી કરે. પોતે જ દુખ્યો હોય તો બીજાને શું સુખ આપી શકે? દાદા ભગવાન કેવા હતા? સુખની દુકાન ખોલતા હતા,
સુખની દુકાન એટલે ભરપટ સુખ અંદર પ્રગટ થયેલું, એમને કોઈ ભેગો થાય એ પણ સુખ્યો થઈ જાય. એમના દર્શન માત્રથી તમે સુખી થઈ જાઓ. એમના વ્યવહારથી તમને એવું લાગે દાદા અમારા ઘરના જ છે, આપણા કુટુંબના જ છે, મહારાજ છે, મને જ વધારે પ્રેમ આપે છે. દાદા ભગવાનનો પ્રેમ પણ એવો હતો, તમને ત્યાંથી ઉઠવાનું મન ના થાય, ખસવાનું મન ના થાય. એમની વાતો એવી હતી, તમને એવી જ લાગે મારા ઘરની જ વાત છે, પારકી વાત નથી. અને મારા ઘરની અને મારા અંદર જે પઝલ ઊભું થયું છે એના સોલ્યુશન માટે જ દાદા ભગવાન સત્સંગની વાતો કરે છે. તમારા દરેકના પ્રોબ્લેમ બધાને એવું લાગે દાદા મારા છે, દાદા મારી વાતો સાંભળે છે, દાદા બધી મારી વાતોના સોલ્યુશન લાવે છે. એવું તમને દરેકને થાય. એવા દાદા ભગવાનનો વ્યવહાર એવો હતો, એવી આત્મીયતા હતી, પ્રેમ સ્વરૂપ હતા, સંપૂર્ણ ભૂલ વગરના હતા. તારે તો ભગવાન પ્રગટ થયા. દાદા ભગવાન દેખીતી રીતે વ્યક્તિ છે, પણ અંદર તે પરમાત્મા પ્રગટ થઈ ગયા. હે દાદા ભગવાન આત્મ સ્વરૂપે 14 લોકના નાથ પ્રગટ થઈ ગયા કે છે. એ દાદા ભગવાન આપણી બધાની અંદર છે કે છે. અને એવું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, એવી વાણી, એમનું વર્તન, કેટલા અવતારોથી આ જ્ઞાન ડેવલપ થતું 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 એમનું આ પૂતગલ શરીર એક પણ પરમાણુ ભૂલવાળું રહ્યું નહીં. બધી ભૂલો ભાંગી ગઈ કેટલા અવતારોથી. એમને આ શોધ હતી કે ભગવાન ઉપરી નથી, ભગવાન બોસ નથી, ભગવાન તો મારું સ્વરૂપ છે, તો ઉપરી કોણ છે? એ શોધતા શોધતા એમને ખબર પડી કે ભૂલો અને બ્લન્ડર્સ, બ્લન્ડર્સ એટલે મોટી ભૂલ. કઈ મોટી ભૂલ? આ દેહ એ જ હું છું, દેહાધ્યાસ, દેહમાં આત્મબુદ્ધિ, એ જ અહંકાર, એ જ મમત્વ, મારો દેહ, હું જ દેહ, એને દેહાધ્યાસ કહ્યું. તે બ્લન્ડર્સ, મોટી ભૂલ. અને પછી નાની ભૂલો કઈ કે મન વચન કાયથી કોઈને દુઃખ થયું તે કે છે એ તમે આ જ્ઞાન પ્રાપ્ત થાય, નાની ભૂલો તો જ્ઞાનથી ઓગળી જશે. જે મોટી ભૂલ છે, બ્લન્ડર છે, દેહાધ્યાસ છે, એ જ્ઞાની પુરુષની કૃપા, એ તમારો દેહાધ્યાસ જતો રહે. આ બધા મહાત્માઓ આવ્યા છે, તમે જ્ઞાન નથી લીધું, પણ જે લીધેલા ક્લાસ છે બધા, એ તમને એમનું વ્યવહાર એવો લાગશે, પણ અંદર આત્માની સમજણ એમને શું હશે કે આ દેહ હું નથી, એ પાડોશી છે, મારું મન નથી, મન મારાથી જુદું છે. એ અનુભવ બહાર તમે જોવા જશો તો એવું નહીં લાગે તમને. પણ જાત ચોકલેટ, કેડબરી કે ખાંડ ગળી છે, સાકર ગળી છે, ગળી છે, ગળી છે, એ શબ્દથી સમજાશે, પણ કેવી ગળી છે એ મોઢામાં નહીં મૂકો ત્યાં સુધી કેમની ખબર પડે? આ લોકોએ મોઢામાં મૂકેલી છે, આવી મધ જેવી, ગોળ જેવી, મીઠાઈ જેવી, એનો સ્વાદ આવે ને એવી ગળી છે, શબ્દથી ના સમજાય. સાકર ગળી છે બધા બોલે, પણ એનો સ્વાદ આવ્યા વગર કેવી ગળી છે કેમનું? શબ્દથી કહેવાય મધ જેવી છે, ચોકલેટ જેવી છે, ગોળ જેવી છે ગળી, આઈસ્ક્રીમ જેવી ગળી છે. પણ એક્ઝેક્ટ ગળી કેવી છે સાકર, એવું આ શુદ્ધાત્માનું સુખ કેવું છે તે તમને પોતાના સ્વરૂપ જે ભાન કરીને બેઠા છે એ વાણીમાં ના આવે, અનુભવમાં આવે. એવું તમને વાણીથી, શબ્દથી સમજાય કે આત્મા જુદો છે,
આત્મા શરીરથી પર છે. આ મન વચન કાયા એ કર્મનું પોટલું છે, વરગણ છે, પાડોશી છે, હું એનાથી જુદો છું. બધું શબ્દથી અમે સમજાવીએ, પણ અનુભવ એ જ્ઞાન પછી તમને અનુભવ થશે. નિશ્ચય ચરણ હમણાં પેલી પીળી ચોપડી આપી છે ને, એમાં છે જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર નિશ્ચય વિધિ. એમાં આત્માના ગુણો આપ્યા છે. શુદ્ધાત્મા, આ મન વચન કાયાથી હું જુદો છું, એ વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ એ વાંચજો એટલે તમને ખબર પડશે કે આત્મા શું છે, વ્યવહાર છે, નિશ્ચય શું છે, મારું સ્વરૂપ શું છે, કેવું છે. બોલો કંઈક પૂછજો તમે. અહીં તો કેવું છે, તમને સામેથી કહે છે પૂછો પૂછો પૂછો. અમે કંઈ કથા કરવા આવ્યા નથી કે ભાષણ લેક્ચર આપવા આવ્યા નથી. અમારે તો તમારી જે કંઈ મનમાં ઉદ્ભવતા પ્રશ્નો હોય, વ્યવહારિક, આધ્યાત્મિક, સંસારિક, આર્થિક, માનસિક, કે ગમે તેવું તમને દુઃખ હોય છતાં એનો સોલ્યુશન દાદા ભગવાનની દ્રષ્ટિએ કે છે ને, ગમે તેવું દુઃખ આવે પણ તમે 1 કલાક દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલો ને તો 4-6 મહિનામાં એ દુઃખ જતું રહે કે છે. ગમે તેવી શારીરિક, માનસિક, આર્થિક ગમે તેવું પ્રોબ્લેમ હોય સંસારમાં, તો દાદા ભગવાનના અસીમ જય જયકાર. આ કોઈ મંત્ર નથી, દાદા ભગવાન કોઈ વ્યક્તિ બી નથી. અંદર જે પ્રગટ થયું આત્મ સ્વરૂપ એ તમારામાં છે. આ બીજાની ભક્તિ નથી, તમારી અંદર જે પોતાનું સ્વરૂપ છે એ દાદા ભગવાન. દાદા ભગવાન પોતે કહેતા હતા, હું એકલો દાદા ભગવાન નથી, મારામાં પ્રગટ થયું, અને એ જ દાદા ભગવાન આત્મ સ્વરૂપ એ તમારામાં છે. દાદા ભગવાનનું એટલું બધું ઐશ્વર્ય પ્રગટ થયું છે, એ દેવો પણ ઝંખે છે, દેવોમાં પણ અસીમ જયકાર ગુંજે છે કે છે. આ કોઈ ચમત્કારી વસ્તુ નથી. યશ નામ કર્મ એટલું બધું પ્રગટ થયું છે. શું ના બને કે છે, ધાર્યું કામ થાય કે છે. પણ તમને શ્રદ્ધા બેસવી જોઈએ કે આવું થતું હશે. એ મન છે ને આપણી બુદ્ધિ, શ્રદ્ધા ના બેસે. હા, તમે જોધપુર આવ્યા તિવરી, ઘણા લોકોએ ટિકિટ કેન્સલ કરાવી ને ઘણા લોકો એવી શ્રદ્ધા બેઠી, ગમે તેવી ગરમી હશે પણ મારે જવું જ છે એવું શ્રદ્ધા એટલે એનો નિશ્ચય, તો આવી શક્યા. છેલ્લી ઘડીએ ઘણા એ કરાય છે, બોમ્બેથી ને બીજા બધાથી એવા 50-60 જણ છેલ્લી ઘડીએ નથી આવ્યા. બધી અંદરથી હતું ગરમી બહુ છે, ગરમી બહુ છે, બસ આટલું જ કારણ. ઠંડીમાં ઠંડી બહુ છે, ઠરી જઈશું, 6 ડિગ્રી છે, 5 ડિગ્રી છે. ઠંડી વધારે ગમે કે ગરમી વધારે ગમે? હે, શું કહો છે? માઇકમાં બોલો મને તો બધા. શિયાળામાં વધારે ઠંડીમાં સારું કે ગરમીમાં? ઠંડી એટલી બધી હોય તમને એવું થાય કે ગરમી સહન થશે, ઠંડી સહન નહીં થાય. ઓળીને તમે સ્વેટરો 2-3 નાખો, શાલો ઓઢો, બધું ઓઢો, પણ ઠંડી એટલી બધી પડે. એટલે નરકમાં એટલો બધું તમને ઠંડી પડે, એટલી હિમાલયનો પહાડ પણ ઓગળી જાય, પથ્થર પણ ઓગળી જાય, એટલી બધી ઠંડી પડે નરકમાં, ને એટલી બધી ગરમી હોય, શરીર આખું બળી જાય, હળગી જાય. નરકની વેદના તો એવી બધી.
નરકની વેદના તમને દાદા ભગવાન કે છે મુખે મારા મોઢે સાંભળો ને કે છે, તો તમને એટલી વેદના તમે સાંભળતા સાંભળતા મરી જાઓ કે છે. એનું વર્ણન એવું છે, તમને સાંભળતા જ તમને આમ જીવવાનું ના ગમે, કે આમ કોઈ ભૂતનું પિક્ચર ના જોયું અને ભૂત ને પ્રેતનું પિક્ચર જુઓ તો પેલા નહીં કહેતા હવે મારથી ના જોવાય, મરી જવાશે. એટલું બધું એનું વર્ણન, એટલી બધી ગરમી અને એટલી બધી ઠંડી, બરફ પણ ઓગળી જાય કે હિમાલયનો પથ્થર. દુઃખ ને દુઃખ એવું કહેવા માગે છે. નરક એટલે એનું દુઃખનાનું વેદનાનું વર્ણન કરીએ તો આપણું અંદરથી સાંભળતા જ મરણ થઈ જાય. એટલું દુઃખ 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 દુઃખ. આ તો ખાલી વાત કરી કે ઠંડીમાં સારી ને શિબિર રાખે તો બોલતા જ નથી ને તમે તો કોઈ. ગરમી કરતા ઠંડી નહીં હારી? હે ગરમી હારી? ઠંડી હારી? ઠંડી વધારે લાગે તો કે ગરમી હારી. જો વધારે લાગી, ગરમી સહન થાય પણ ઠંડી સહન ના થાય, ધ્રુજારી ઉઠી જાય તમને, આમાં લૂઈ લાગી જાય. બહુ તડકામ ફરેલું નહીં, બધું પેપરમાં આવતું. બંને જેટલી ગરમી પડશે એટલો વરસાદ પડશે, અનાજ પાકશે. જેટલી ઠંડીનો પાક, ગરમીનો ડાંગર, શિયાળાની ડાંગર બધા છે ને, એટલે આ બધી ઋતુઓ તો ગરમી પડવી, ઠંડી પડી, વરસાદ પડો એ કુદરતી વસ્તુ છે. કે આપણે કુદરત સાથે એડજસ્ટમેન્ટ લેવાનું. ઠંડીમાં પણ આપણે એડજસ્ટમેન્ટ લઈએ, ગરમીમાં એડજસ્ટમેન્ટ લઈએ. તો જ્ઞાન એનું નામ કે દરેક સંજોગોમાં જે એડજસ્ટ થઈ ગયો. બહુ ગરમી તો તમને વધારે લાગશે, બહુ ઠંડી તો તમને વધારે ઠંડી લાગશે. બહુ વરસાદ પડ્યો, હવે બંધ થવો જોઈએ, બહુ પડ્યો તો અકળાઈ જશો તમે. એટલે કઈ આ બિલીફ છે અંદર, મને આ ના ફાવે ઠંડી, મને ગરમી ના પડે, વરસાદ ના ફાવે, મને તો આવું જ ફાવે. એ સાતાશીલ્યા થઈ જાય, આળસુ થઈ જાય. સાતાશીલ્યા એટલે પ્રમાદ, આળસ. ગમે તેવા સંજોગોમાં જે પણ સંજોગ આવે એમાં આપણે ડગીએ નહીં, એડજસ્ટમેન્ટ લઈએ, એને ગાગા ના કરીએ. ઘણા તો જમવાનું આવે તો મજા ના આવી, બહુ મજા ના આવી, ના આમ કઈ અપ્પાસ 11, હા મારે 11 છે, કશું ખાવાનું નહીં, હું તો ફ્રૂટ જ ખાઉં છું. આ તો આખો મહિનો શ્રાવણ કરું છું ને આખો મહિનો અધિકે કરું છું, એક જ ટાઈમ ખાઉં છું. તો આમ તમે ખાવાનું તારા અપવાસ કરી લો ને, ના ભાવતું આવે તારે, એ ખરો અપવાસ. ના ભાવતું આવે ને તમારું મન ના બગાડો ને ઓછું ખાઓ, એ ખરેખરો અપવાસ છે કે છે. આ તો બૂમો પાડ્યા વગર રહે નહીં. આ જવા દો ને, ખીચડીમાં કોઈ ભલીવાર નહોતો, શાકમાં કોઈ ભલીવાર નહોતો, પૂરીમાં, રોટલીમાં, દાળમાં. આમ અહંકારી કેવો અપવાસ કરી લે, ખાવાનું છોડી દે. એટલે દાદા ભગવાન કહે છે વ્યવહારમાં ક્યારે અન્નદેવ કહેવાય, ક્યારે પણ ભૂલ ના કળાય. જે ખાવું હોય, શાક ના ભાવ્યું તો રોટલી દાળમાં ચોરીને અથવા ભાત ને દાળ ખાઈ અને પેટ માગે છે, પેટને અગ્નિને ઓલાવવા માટે ખાવાનું છે, શોખ માટે નથી ખાવાનું. તો જે આવ્યું તે આપણે આપણી ભૂખ મટાડવા ખાવાનું છે. કે ભાઈ આપણું શરીર, શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. વધારે ખાવાથી પણ
અપચો થાય. ત્યાં નથી ભાવતું, આવ્યું તો સારું છે, આમે ડાયટિંગ થતું નથી, અને પોઝિટિવ લે કે આજે ના ભાવતું આવ્યું તો ડાયટિંગ થઈ ગયું, ઉણોદરી થઈ ગઈ. ઇંગ્લિશમાં પેલું ડાયટિંગ કહે છે ને, લોકો પેલા પૈસા ખર્ચીને ડાયટ પ્રોગ્રામ નક્કી કરે કે આટલું જ ખાવાનું, આટલું ફ્રૂટ ખાવાનું, આટલું સલાડ ખાવાનું. તું સાંભળ્યું છે ને? તે લોકો પૈસા ખર્ચીને ડાયટિંગ કરવા જાય છે. તો આપણે તો ઘરે બેઠા આ સલાડ વધારે આવ્યું, ચલો સલાડ વધારે ખાઈ નાખો. આ ના ભાવતું આવ્યું તો આપણે બાજુ પર મૂકો, દાળ ને ભાત ખાઈ લો. તો ઉણોદરી થઈ ગઈ, ડાયટિંગ થઈ ગયું. ઘરે તો જેવું ફાવે એવું તમે વડવા ઢોકળા જે બનાવવું હોય, કોણ ના પાડવાનું છે? ઘરે ડાયટિંગ નહીં થાય તમારે. અહીં બહાર નીકળ્યા એટલે તમારી તબિયતે સારી રહેશે, ઓછું ખાશો તો તાવ નહીં આવે, કોઈ રોગ નહીં થાય. પેટ ભરીને ક્યારે ખાય માણસ કે એનું મન ભાવતું લાડુ, શ્રીખંડ, માલપુડા, દૂધપાક, બધું ફરસાણ, એ બધું આવે એટલે પેટ ભરીને ખાય, એટલે આફરો ચડે. એટલે આ સંજોગોમાં દાદા ભગવાન શું પોઝિટિવ લેવાનું કે છે એની વાત છે. આપણે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરતા. જે પ્રાપ્ત સંજોગો આવ્યા, જે તમને આ શિબિરમાં રહેવાનું, જમવાનું, પાણી, તે સંજોગોમાં સહેજ પણ આપણું મન બગડે નહીં, અંદર ઊંચું નીચું થાય, નેગેટિવ ઊભું થાય, છતાં એને તમે વાળી લો પોઝિટિવલી. દુઃખના સંજોગોમાં પણ દુઃખ અડે નહીં, એવું પોઝિટિવલી લો કે અહીં કઈ શિબિરમાં આપણે ઘરે રાંધવું તો નથી પડતું. આપણે ઘર તો છૂટ્યું, અહીં આવી ગયા પણ ઘરથી તો છૂટ્યા ને આપણે. નહીં ચા મૂકવી પડતી, નહીં કચરો વારવો પડતો, નહીં પોતું કરવું પડતું, નહીં વાસણ ઘસવા પડતા, નહીં રસોઈ બનાવવી પડતી, કે વ્યવહારમાં કોઈના ફોને નથી આવતા. અહીં પકડાતા નથી જલ્દી ફોન, કોઈ તમને યાદે નથી કરતું. અહીં 6 દાડા 5 દાડા અહીં જવું છે, ત્યાં જવું છે, પેલા હગલાને મળવા જવું છે, આ બેંકમાં સહી કરવાની છે, KYC કરવાનું છે, આ લાઇટ બિલ ભરવાનું, ગેસ બિલ ભરવાનું, આ વેરા ભરવાનો. ભાઈઓને કામ હોય, બહેનો ના હોય. બહેનોને પણ અમુક કામ કરવા પડે. ભાઈઓ હો પેટા દુકાનમાં કરિયાણું, દૂધ લાવવાનું, ચા લાવવાની, ખાંડ લાવવાની, કરિયાણું કશું જ બધાથી છૂટ્યા. હવાર ગરમ પાણી કરવાનું, ચા મૂકો, બધું કશું તૈયાર માણે ખાઈ લેવાનું. એમાંય પછી મન શું બતાવે, આ શાક બરાબર નથી, આ રોટલી જરા કાચી આવી, વધારે પાકી ગઈ, આ દાળમાં આપણા ઘર જેવી દાળ નથી, આ ભાત જરા થોડા પાણી ઓછું રેડ્યું, કાચા રહી ગયા. એટલે મન કેવું આ ફ્રી ઓફ ચાર્જ તમને તૈયાર થઈને રસોયા રોટલી બનાવે, દાળ ભાત શાક છાશ મસાલાવાળી બધું. મનનો સ્વભાવ કેવો છે, આ મને ના ફાવ્યું. તારે જાતે રાંધીને લોટ બાંધીને શાક સમારીને વઘારને આટલી મહેનત કરે તારે તને ફાયું ના તૈયાર ભાણું આવ્યું તો મનનું કે આ ચા બરાબર નાઈ, બહુ ખાંડ હતી, દૂધ ઓછું હતું. તૈયાર ભાણું મળે ને એ મનને ના ગમે. મહેનત કરેલું, કેટલી બધી કસરત કરીને શાકના પૈસા ખર્ચ્યા, સમાર્યું, બધા મસાલા લાયા, વઘાર કર્યો, રોટલીનો લોટ બાંધ્યો, એમાં ઘી ને બધું, સ્ટવ ગેસ, કેટલી બધી મહેનત કરીને બનાવ્યું. એમાંય પાછું દાળ બરાબર ના બની તો ભાઈ ઘરમાં કકરાટ. એટલે સુખ આવે
તું વધારે પડતું સુખ આવે ને તો તમે કંટાળી જાઓ કે અમારે બેસી રહેવાનું, કશું નહીં કરવાનું. થોડું કામ તો જોઈએ ને મનને. તો આપણે રસોડામાં આંટો મારવાનો, પીરસવાની સેવા લે છે ને બધા. કોઈને પાણીનો ગ્લાસ કરી આપે, કોઈને ડીશ આપીએ. આપણે તો જાતે જ લાઈનમાં ઊભા રહીએ ને એમાંય ધક્કા મૂકી કરીએ કે ભાઈ મારો વારો જતો રહેશે, ગરમ રોટલી જતી રહેશે. પીરસવાની ભાવના તો ક્યારે આવે? એટલે જેને સેવા કરવી છે એ રસ્તો શોધી કાઢે, ને જેને સેવા નથી કરવી એ રસ્તો શોધી કાઢે. જો મને હમણાં કોઈ બોલાવશે એના કરતાં છેટી રહું તો સારું. કોઈ સેવામાં બોલાવી નાખશે, કોઈ કોમ બતાવશે, તેને શું થાય? સેવા ના કરવી હોય તો છટકી જાય. તેને સેવા જ કરવી છે કે હું બીજાને કામ લાગું. દાદા ભગવાનનું નાનપણનું જીવન એવું હતું, હું કોઈને કામ ના બતાવું, હું બીજાને કામ લાગું. એટલે એમને કહી રાખેલું, અડધી રાતે મારું બાયણું ખખડાવજો, હું મદદ કરીશ જેટલી થાય એટલી. હું તમારી ઘેર મદદ માગવા નહીં આવું. ઘણા એને શું થાય કે હું મદદ માગું ને તો હવે એ મારી કને માગશે, મારી કને મારે એને 200 રૂપિયા હવે માગવા નથી. હું એને 200 રૂપિયા માગીશ ને પછી એ 500 રૂપિયા માગવા આવશે. મારાથી ના નહીં પડાય. એટલે મારે એક વસ્તુ કોઈની લેવી એ સારું કહેવાય, નથી લેવી. પણ પેલો માગવા આવે તો દાદા ભગવાન એવું ક્યારેય ના કહે કે હું તને 500 આપું છું, મારે જરૂર પડે તો તું મને 500 આપજે, મદદ કરજે. એવું ક્યારેય કહ્યું નથી. આપણે તો આશા રાખીએ મેં તને મદદ કરી છે ને તો વખતે તારે મને મદદ કરવી પડશે. એવું દાદા ભગવાન નાનપણથી એમનું જીવન પરોપકાર માટે હતું. એક જીવને દુઃખ ના થાય, કેમ કરીને બધા સુખી થાય. હા, તમે આવ્યા છો તીવરીમાં તો કેમ કરીને હું બીજાને મદદરૂપ થાવ એટલું તો નક્કી કરજો. કોઈ ગયડા માણસ હોય, એને પથારી ના થતી હોય, ઊભું ના થવાતું હોય, એનો સામાન ઉચકી નહીંથી આવી કે કશું અગવડ હોય, એની ડીશ બનાવીને આપણે આપીએ, પાણી આપીએ. કોઈને આવી નાની નાની એક સેવાનો મન, હા તો મન શું કહે કે હવે આપણે કશું કરવું નથી, એ એનું ફોડી લેશે, મારે શું. એ મન આપણું અંદર પોલ મારે. અંદરથી અમુક બહેનોને તો એટલું બધું સરસ હોય ને, કંઈક જુએ ને, ઉભારો તમે ના કરતા હું પાણી લઈ આવું, હું ડીશ લઈ આવું, તમારે શું જોઈએ છે? ફરી લાઈનમાં ઊભા ના થતા, તમે ખુરશીમાં બેસો, તમારા પગ દુખે છે ને. એટલે અંદરથી સેવા શોધી કાઢે, કેમ કરીને હું મદદરૂપ થઉં એ શોધી કાઢે. એવું બહેનો અને ભાઈઓ હોવ, ઘણા ભાઈઓ પણ બહુ સેવાભાવી હોય. આપણે અહીં સેવામાં વહેલા આવી ગયેલા લોકો 20 તારીખના આવી ગયા, 20, કોઈ 22, કોઈ 25 તારીખના સેવા માટે 40-45 જણા વહેલા આવી ગયેલા. કેમ કરીને આ બધી સાફસૂફી કરી. કેટલો ગંદવાળો હતો આ બધા, 6 મહિનાથી બંધ હતું. કેટલું બધું સાફ બાવા ને જાવા ને બધું પાડવા પડે. આ ગાડલા બધા રૂમમાં પાથરવાના, રસોડું, પાણીની વ્યવસ્થા નથી. આ બાજુમાંથી પાઇપલાઇન ગામ બીજા ખેતરમાંથી લીધી. શિબિર થવાની જ નથી, પાણી વગર કઈથી થાય. એટલે સેવાથી આ બધું કાર્ય થાય છે. ને દાદા કહે છે બધાનો ભાવ હોય ને તો આ કાર્ય પૂરું થાય. બધાનો ભાવ બી હતો ને સેવાર્થીઓનો ભાવ હતો. તમે જેટલી જરૂર પડે, નોકરીની રજા પાડીને અહીં આવ્યા, ધંધાની રજા પાડીને સેવામાં આવ્યા. એટલે સેવાનો ભાવ પણ કે છે અંદર કરવા નથી જવાનું, ભાવ તો રાખજો. હું દાદા ભગવાન એમને નાનપણથી એ જ ભાવ હતો. મને જે ભેગો થયો
એનું કામ થવું જોઈએ, એનું દુઃખ ઓછું થવું જોઈએ, સુખીઓ થવો જોઈએ. એટલો ભાવ જ હતો કે મને જે ભેગો થયો એને દુઃખ ના થવું જોઈએ. એટલે કોઈને નોકરી ના હોય એને ચિઠ્ઠી પણ લખી આપતા હતા દાદા ભગવાન પોતે. નોકરી ના હોય એને ચિઠ્ઠી લખી આપે. ઓળખાણો બહુ ને એમનું બહુ પ્રખ્યાત, એમનું જ્ઞાન ને એટલા બધા ખાનદાન પુરુષ હતા, એમની પ્રતિષ્ઠા હતી ગામમાં. તેનું રાગે પડી જાય. કોઈક છૂટાછેડાવાળું આવ્યું હોય, કોઈકને વાઈફ જોડે ફાવતું ના હોય, કોઈ છોકરો, દાદા ભગવાન એને વિધિ કરી આપતા, દેવોને વિનંતી કરી એને આશીર્વાદ આપતા હતા કે એનું રાગે પાડો. એટલે સંસાર વ્યવહારના બધા પ્રોબ્લેમ પણ એમને સોલ્વ કર્યા છે. ફક્ત આત્મા પરમાત્માની વાત નથી કરી, એ મુખ્ય. પણ એનો વ્યવહારના સોલ્યુશન નહીં આવે, એનો કકરાટ નહીં મીટે તો એ આવીને શું કરશે બિચારો? આત્મા પરમાત્મા તો પછી એને અંદર મૂંઝવણો બધી ઓછી થાય, કકરાટ ઓછો થાય અને પ્રેમ સ્વરૂપ અહીં પ્રેમ દેખાશે તો આવશે ને. ઘરમાંથી જ એટલો બધો કકરાટ હોય અહીં કેવી રીતે આવી શકાય? એટલે દાદા ભગવાન દરેક વાતોનું સોલ્યુશન લાવતા હતા. આત્મા તમારું સ્વરૂપ છે એ તો મુખ્ય જ છે, પણ વ્યવહારની બધી વાતો, તમારે શું દુઃખ છે, શું ઘરમાં પરિસ્થિતિ છે, કેવી રીતે ઘર તમારું ચાલે છે, ઘરમાં મતભેદ પડે છે, ક્લેશ થાય છે, તમારું મન અંદર શું ઊંચું નીચું થાય છે, કઈ ભૂલો થાય છે તમારે, એટલું બધું અમને પૂછતા હતા. મન તમારું પજવે છે? તારું મન પોતાનું મન પજવે એવું ખબર પડે આપણને? આવું પૂછે, તમારું મન તમને પજવે છે? ખરાબ વિચાર આવે છે? આવું દાદા ભગવાન પ્રેમથી વિચાર આવે તો શું કરે? તું પપ્પા મમ્મીની રજા લઈને આવે છે, તું જોબ કરે ઓફિસમાં સાહેબની રજા લઈને અહીં આવે છે, તારો પગાર કપાય છે. આવું બધું વ્યવહારમાં બહુ પૂછે અમને. તો આપણને એવું લાગે કે ના દાદા મહારાજ છે, એવો વ્યવહાર એમનો હતો. એવી ખબર અંતર પૂછે કે પગાર તારો આવે છે, બચાવજે. આ જાત્રામાં તને અમારી પાસે આવવામાં પૈસા જોશે ને, બીજી રીતે ખોટી રીતે હોટલ બોટલમાં નાસ્તા પાણીમાં એ ખોટા પૈસા વાપરીશ નહીં, બચાવજે. ઓવર ટાઈમ હોય તમે પૂછે દાદા ઓવર ટાઈમ આયોજ કરી? હા કરજો. જે પૈસા ઓવર ટાઈમના આવે ને તો અહીં આવવા માટે ભાડું, કઈ પાલીતાણાની કઈ જાત્રા ગોઠવાય એના માટે ભાડું કઈથી લાવું? પપ્પા મમ્મી તો અમુક જ આપે, બધું ના આપે ને. એવી કમાણી એવી હોય નહીં તે વખતે. પણ આટલી બધી કાળજી રાખે, ઓફિસમાં શું જમે છે, કયા નાસ્તા પાણી કરે છે, કોની સાથે કેવી વાતો કરે છે, ઝઘડો થાય છે સાહેબ જોડે, બોલાચાલી કે તારે નીચેના કામ કરનારા, બધું ખબર અંતર પૂછે. કેન્ટીનમાં શું તમે જમો છો, બહારનું ખવાય છે, એટલું બધું ઝીણવટવાળું પૂછે. હોટલમાં હજુ ખાવા જાઓ છો? પહેલાં તો જોવાનીમાં એવું હોય ને, ચલો ભજીયાની લારી હોય, ભજીયા ખાઈ નાખીએ, સમોસા ખાઈ નાખીએ, ખમણ ખાઈ નાખીએ. દાદા ભગવાન કહે છે બહારનું ના ખવાય. એ બનાવેલું તો કેવું હોય, કેવું તેલ ઘડી ઘડી એનું એ જ તેલ વાપરે, એવા ગંદા હાથ હોય. તમે કોઈ હોટલમાં જશો ને, બહારથી એટલું શોબાજી હોય, પણ અંદરનું રસોડું જોવા જવાનું, કેવી રીતે રાંધે છે, એનું મન કેવું હોય, એના વિચારો ખોરાક પર આવે. અમને નાના હતા, 20 વર્ષના જ હતા, 20-22 વર્ષના બધા આપતો પુત્રો. તો બધું તો ચાલે જ નહીં. નોકરી કરી એટલે દાદા પાસે જઈએ,
ઘરે ખાવાનું ઠેકાણું ના પડે, કેન્ટીનનું ખાવું પડે ઓફિસમાં, ઓફિસથી છૂટ્યા પછી સીધું દાદા પાસે, જેવો ઘરે જવાનો ખાવાનો ટાઈમ ના મળે, એટલે બહુ બહારનું ખાવું પડતું હતું ને ગમતું હતું અમુક. એટલે દાદા કે છે તમને ગમવું ના જોઈએ. પછી ધીરે ધીરે ઓછું થઈ ગયું કે મન પર અસર પડે, એના મનના વિચારો, ખાવા બનાવનાર હોટલના એના ખરાબ વિચારો, એના બનાવેલું હાથેનું તમે ખાઓ તો તમારા મન પર ખોરાકની પણ અસર પડે કે છે. તબિયત તો બગડે પણ મન પણ બગડે કે છે. એટલે આ તો બધી વાતો કેમ કરીએ છીએ કે દાદા ભગવાન એવા પ્રેમ સ્વરૂપ હતા. પ્રેમ 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 શુદ્ધ પ્રેમ, ઘાટ વગરનો પ્રેમ. અત્યારનો આપણો પ્રેમ કેવો છે? સગા સંબંધી ફ્રેન્ડ સર્કલનો, મને કામ લાગશે એની જોડે આપણે સંબંધ રાખીએ. કેમ છો? સારું છે ભાઈ, આપણી ઘેર જમવા આવજો, ચા પીજો. અંદર ઘાટવાળું. દાદા ભગવાન કેવા હતા? ઘાટ વગરના. એમને કશું જોવતું નહોતું. એક જ ઘાટ કે હું જે પામ્યો છું સુખ એ બધા પામો. સંસારી એક પણ ઘાટ નહીં. મને કામ લાગશે. કોઈનો નંબર એ નહોતા લેતા કે ભાઈ આ નંબર, આપણે તો નંબર લખી કાઢીએ કે વખતે કંઈ જરૂર પડે તો કે છે કોઈ કામ લાગશે, એવું એમને નહોતું. ઘાટ વગરનો વ્યવહાર હતો. એવા દાદા ભગવાન, એનું પ્રાગટ્ય તો શું ના થાય? દાદા ભગવાનના અસીમ જયકાર બોલીએ તો કે છે કેવા ભગવાન અંદર પ્રગટ થયા કે છે. દેવ લોકો પણ ઝંખે છે. દાદા ભગવાન શું કે છે? દેવ લોકોમાં પણ દાદા ભગવાનના અસીમ જય જયકાર ગુંજે છે. દેવોને અવધિ જ્ઞાન હોય, દેખાય. એક પ્રકારનું જ્ઞાન છે કે ભગવાન માના પેટમાં જન્મ થાય ને કૃષ્ણ ભગવાનનો કે રામનો, મહાવીરનો, તો દેવોને અવધિ જ્ઞાન એટલે દેખાય કે આ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. દેવો મેરુ પર્વત પર લઈને એમને જન્મ કલ્યાણક, એને સ્નાન કરાવે. એ દેવકૃત હોય બધું. સમોસરણ હોય, ચારે બાજુ ભગવાનના મુખ દેખાય. એવા દેરાસરો જોયા છે ને? ભગવાનનું તો એક જ મુખ હોય જે દેશના આપે. ચાર બાજુ મુખ દેખાય બધાને. કૂતરો, સિંહ, બકરી બધો હિંસક ભાવ ભૂલી જાય તીર્થંકરોની હાજરી. તો દેવલોકૃત. કૃષ્ણ ભગવાનનો કે છે ને જેલમાં જન્મ થયો, વાસુદેવ દેવકી ને કેવી હતી? લોખંડની બેડી હતી. એ દેવ લોકોએ તોડી નાખે. દેવ લોકોને ખબર પડે આ ભગવાનનો કારાવાસમાં જન્મ થયો, અને દેવકીને આ બધા વાસુદેવને તો બાંધી દીધા છે મોટી સાંકળથી. દેવ લોકોને ખબર પડે. એ દેવગતિનું એક છે કે પોતાનું ખબર પડે કે મારું આયુષ્ય 3 લાખનું છે, મેં આટલા સારા કામ કર્યા છે, મારું પૂરું થવાનું છે આયુષ્ય. એમને માળા હોય એ કર્મઈ જાય ને પછી ખબર પડે કે આ ઝૂંપડપટ્ટીમાં હવે જન્મ થવાનો છે મારો. એને દુઃખ પણ થાય. તો કરે શું? પેલું ક્રેડિટ ભોગવવાની. હવે આ ડેબિટ આવી, પ્લસ માઇનસ થતું નથી. ક્રેડિટ ભોગવી લીધી. સુખ 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 ને પાછું મનુષ્યમાં પાછું આવવું પડે. ત્યાં રોડ પર પેલા કુટુંબને ત્યાં જન્મ લેવો પડે અને દેખાય કરવું. દુઃખે થાય તો શું થાય? એટલે દેવ લોકો પણ એ નિમિત્ત છે. પણ કયું નિમિત્ત? દાદા ભગવાન શું કે છે? તમે એક જણને ધબ્બો માર્યો, તેનું સારું થઈ ગયું. તો કે અમારું યશ નામ કર્મ છે, અમે નિમિત્ત છે. એવું આ દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલવાથી દેવ તમ અંદર દાદા ભગવાનનું યશ નામ કર્મ કામ કરે છે. દેવો નિમિત્ત બને. પણ કેમ દાદા ભગવાનનું યશ નામ કામ કરે છે? કારણ કે એટલા ચોખ્ખા પુરુષમાં દાદા ભગવાન પ્રગટ થયા કે છે 1 કલાક બોલો તો કોઈ પણ સંસારના દુઃખો દૂર થઈ જાય કે 6-12 મહિનામાં. એવું યશ નામ કર્મ
દેવોને ખબર પડે કે આ દાદા ભગવાનના અસીમજી કાળ કોઈ બોલી રહ્યું છે. દેવો સારું કરવામાં કે નથી કરવામાં એમાં પડે નહીં, પણ નિમિત્ત રૂપે દાદા ભગવાનના યશના કર્મથી દેવો પણ રાજી રહે, દેવોના પણ આશીર્વાદ મળે. એટલે આપણું સારું થવાનું હોય ને તો જ બોલાય, નહીં તો આપણો નિશ્ચય કાચો પડી જાય બોલવામાં. ગમે તેટલું કહ્યું હોય ને તમને 1 કલાક બોલજો તો તમારું સારું થશે, પણ આપણો નિશ્ચય જેટલો પાકો હોય એટલું જ બોલાશે. તો બધી વાત કરી, ઘણી બધી વાત કરી, પણ તમારા મનમાં શું છે એ મને ખબર ના પડે. મનમાં કયા પ્રશ્નો છે, મનમાં તમને શું અંદર ઊભું થાય છે એ તમે કહો તો અમને એનું સોલ્યુશન આપીએ. એ દાદા ભગવાને બતાવેલા રસ્તા સમજની આપલે આપણો આ સ્વાધ્યાય સત્સંગ કહેવાય. હું પામી ગયો છું અને હું તમે પમાડું છું એવું ના હોય. આપણે બધા પરિવારના, દાદા ભગવાનના પરિવારના સ્વાધ્યાય સત્સંગ માટે ભેગા થયા છે. એટલે સત્સંગની વિચારોની આપ લે માટે. ને સત્સંગ એનું નામ જ કહેવાય કે મનનું સમાધાન થાય, એનું નામ સત્સંગ કહેવાય. અંદર શાંતિ ઊભી થાય, મતભેદ ઓછા થાય, ક્લેશ ઓછો થાય, અંતર શાંતિ વધે, દુઃખ આવે તો દુઃખ અડે નહીં, એવી સાચી સમજણની આપ લે એને સત્સંગ કહેવાય. અને એમાં આ ઊંચો છે ધર્મ, આ નીચો છે એવું ના હોય. વિતરાગનો ધર્મ ઊંચો નીચામાં ના પડે, પક્ષમાં ના પડે. અમારું સાચું છે, પેલાનું ખોટું છે એ પક્ષમાંય ના પડે. વિતરાગનો ધર્મ, તેને રાગ દ્વેષથી રહિત એવા દાદા ભગવાન વિતરાગ ભગવાન કહેવાય. એ કહેતા હતા અમે કોઈ ધર્મની સ્થાપવા આવ્યા નથી, અમારી નામના કાઢવા માટે આવ્યા નથી, અમે મંદિરો બાંધવા માટે આવ્યા નથી, અમે પૂજાવા માટે પણ આવ્યા નથી. અમને જે સુખ પ્રાપ્ત થયું છે, અમને જે સાચી સમજણ પ્રાપ્ત થઈ છે, અમારામાં જે 14 લોકના નાથ પ્રગટ થયા છે જ્ઞાન સ્વરૂપે, એ આખું વર્લ્ડ પામે, આખી દુનિયા પામે એવું અમારે કેટલા અવતારોની ભાવનાથી આ દાદા ભગવાન એ નિમિત્ત બન્યા છે, અમે નિમિત્ત બન્યા છે. દાદા ભગવાન અમારી અંદર પ્રગટ થયા. એટલું બધું જગતના જીવ માત્રનું એટલું બધું કલ્યાણ થવાનું છે કે છે. અમે કોઈ આ ધર્મ સ્થાપવા આવ્યા નથી. એ જ કૃષ્ણ, એ જ રામ, એ જ મહાવીર, એ શાસન રક્ષક દેવ દેવીઓ, એના અમે બધા શાસન જેનું છે એના અમે શણગાર છે કે છે. અમારું પોતાનું કશું જ નથી કે છે. આ 24 તીર્થંકરો જે ભગવંતો થઈ ગયા એનું જ જ્ઞાન છે. અમે કોઈ જુદું કશું પાડ્યું નથી. એ જ ઋષભદેવ ભગવાન વખતે ભરત ચક્રવર્તી રાજાને અક્રમ આપેલું તે વખત અમે ભાવના કરેલી 10 લાખ વર્ષ પહેલાં. અમારે પણ આવું અક્રમ વિજ્ઞાન જોઈએ છે. 1300 રાણી હતી ભરત ચક્રવર્તી રાજાને. ઋષભદેવ ભગવાનને 100 પુત્ર હતા. બધાએ દીક્ષા લીધી 98, પછી બાહુબલીએ લીધી. પછી ભરત રાજા કે છે મારે સંસાર ભોગવવો નથી, મારે પણ આવું જ્ઞાન જોઈએ, મારે મોક્ષે જવું છે. તો ઋષભદેવ ભગવાન એમના પિતાજીએ શું કહ્યું, બધા છોકરાઓ, બધા પુત્રો મારા દીક્ષા લેશે તો રાજપાટ કોણ ચલાવશે? લોકોનું રક્ષણ, પ્રજાનું રક્ષણ કોણ કરશે? કોઈ દેશવાળા ચડાઈ કરે તો એનું પ્રજાનું રક્ષણ કરવું પડે ને. તો આપણે રાજા છે, તું કુંવર છું, બધા દીક્ષા લઈને મોક્ષે ગયા, તો પછી આ રાજપાટ ને વૈભવ ને બધું પ્રજાની સલામતી શું?
એટલે તને એવું જ્ઞાન આપું, 1300 રાણીઓ રાજમહેલ ચઢૈયો થાય રાજા પર, છતાં તું એ ભવે મોક્ષે જઈશ, એવું આલેખ આપેલો છે જૈનોનું. તમે ઋષભદેવ ભગવાન 24 તીર્થંકર તમે સાંભળ્યું હોય, એમાં કહેતા હતા દાદા ભગવાન ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તી રાજાને અક્રમ આપ્યું, એ જ ભવે મોક્ષે ગયા. 1300 રાણી લડાઈઓ રાજ વૈભવો હોવા છતાં એ ભવે મોક્ષે ગયા. તે વખતે દાદા ભગવાને નિયાણું કરેલું, નક્કી કર્યું મારે પણ મોક્ષ આવી રીતે જપ તપ ત્યાગ કરવો નથી, આવું લીપમાં બેસી જવું છે. પહેલાં વાત કરીને અક્રમ ને ક્રમિક, એવું જ્ઞાન જવું છે. 10 લાખ વર્ષે ઉદય આવ્યો. અને તમે બધા સત્સંગીઓ મહાત્માઓ આ કેટલા અવતારથી આ ટોળું સાથે ને સાથે છે, તમે પણ ભાવના કરેલી. એટલે આ બધી ભાવના લોકોની પુણ્યથી આ ઉદય આવ્યો કે છે ને જ્ઞાન પ્રગટ થયું, એવું દાદા ભગવાન કહેતા હતા. પણ બધાને અક્રમ શબ્દ આવે ને એટલે એમને થાય કે ભાઈ આ નવું જ્ઞાન છે દાદા ભગવાનનું, સાંભળ્યું જ ના હોય ને એટલે થોડુંક પાછા પડે પુણ્યનું, એવું કાચું પડે પુણ્ય. દાદા ભગવાન હતા ને તારની વાત કરું છું કે દાદા ભગવાન આવું અક્રમ વિજ્ઞાન નવું કંઈથી લાયા ને? પોતે તો હાર તોરા એ કરે છે, સુખડના હાર, ગુલાબના હાર, ગાડીઓમાં ફરે છે, પોલીસવાળા બૂટ પહેરે છે, ઇસ્ત્રીવાળા કડક કપડાં પહેરે છે, માથું એટલું પટ્ટીઓ પાડીને ઓળે છે, સંસારનો કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે ને ભગવાન કેવડાવે છે. એ લોકો બહુ પાછા પડ્યા, પામી શક્યા નહીં. એ તો એમની વાણી એવી હતી, એ એમના દુઃખ દૂર થઈ જાય, જે એના સંપર્કમાં આવ્યા હોય એને એટલો બધો એના દુઃખ દૂર થઈ ગયા, એને એટલો બધો પ્રેમ મળ્યો, એના સંસારના બધા પ્રોબ્લેમ સોલ્વ થયા અને અંદરનું સુખ, આત્મજ્ઞાનનું સુખ પ્રાપ્ત થયું. તારે લોકો આ બાજુ વળ્યા. આમે કેવા બધા પાકા છે, ચમત્કાર વગર નમસ્કાર ના કરે આજના લોકો. દાદા ભગવાન કહે છે તમારું સુખ તમને ખોલી આપું છું. એ પોતે આવું કહેતા, હું તમને જ્ઞાન નથી આપતો, તમારી અંદર જ પરમાત્મા રહેલા છે, એ પરમાત્માની તમને ઓળખાણ આપું છું, અનુભવ કરાવું છું, તમારી અણસમજણ દૂર કરી આપું છું, સાચી સમજણ બેસાડી આપું છું. હું તો નિમિત્ત છું. પોતે નિમિત્ત ભાવે રહ્યા છે, કરતા ભાવે રહ્યા નથી. અણસમજણથી દુઃખી ને સમજણથી સુખી. કઈ અણસમજણ તમને છે એ તમે કઈ રીતે દુઃખી થાવ છો? એટલે અમે કાયમ પૂછપૂછ કરીએ છીએ, કઈ અણસમજણ છે તમે કહો, તેનું સોલ્યુશન આવે. હશે કે નહીં આપણામાં અણસમજણ? બધું અણસમજણથી જ ભરેલું છે. આ મને આમ કહ્યું, આનું વર્તન મને ખૂંચ્યું, આ મને ના ફાવ્યું આ લોકો જોડે. બધી અણસમજણ જે તમારી શાંતિ છીનવી નાખે, દુઃખના પરિણામ ઊભા કરે. ભાવતું હોય ફાવતું હોય અને ના ફાવતું કરે, ના ભાવતું કરે. મને હવે એની જોડે નહીં ફાવે. એ અણસમજણથી દુઃખી, સમજણથી સુખી. એટલે દાદા ભગવાન કે તમે લોકોનું વર્તન બદલવા નથી આવ્યા, એની જે અવળી સમજણ છે એને સાચી સમજણ આપીને એની સમજણ સુધારવા આવ્યા છે. કોઈનું વર્તન અમે સુધારવા નથી આવ્યા. ગમે તેવું તમારું વર્તન હોય, ચોરી કરવાનું કેમ ના વર્તન હોય?
પણ તને અંદર સમજણ પડે કે આ ચોરી કરવી એનું ફળ એને તાર નોકર થઈને કામ કરવું પડશે, કામવાળી થઈને કામ કરવું પડશે, મજૂર થઈને કામ કરવું પડશે. આટલી એને સમજણ આપી દીધી. ચોરીનું ફળ સખત મજૂરી, આ સમજ આપી એટલે એને ખબર પડે કે આ ચોરી કરીશ તો મારે પછી 5,000 કોઈના લઈશ તો 5,000 વાળવા પડશે કે નહીં? તેવું 5,000 વાળવા માટે એને ત્યાં કામ કરવું પડે, કે મહેનત કરવી પડે. એવી સમજણ સુધારી આપતા હતા. વર્તન તો સુધર્યું કે ના સુધર્યું, અવળી સમજણ કાઢી આપતા હતા. સાચી સમજણથી સુખી અને અવળી સમજણથી દુઃખી. તમે જોજો તમારા જીવન વ્યવહારમાં એક અણસમજણ તમને મારી નાખશે, એક અણસમજણ તમને દુઃખી કરશે, એક અણસમજણ મતભેદ પાડશે, એક અણસમજણ વ્યવહાર આખો ભાંગી કાઢશે, સંબંધ તોડી નાખશે. અણસમજણ. એને મારો વ્યવહાર ના સાચ્યો, અમે એના લગ્નમાં ના ઊભા રહ્યા, અમારે ત્યાં સંબંધનો હવે મારે એનો વ્યવહાર સાચવવો નથી. એટલે પણ કયા સંજોગો હતા, કયું કારણ હતું, એને શું હતું સંજોગો, આપણે એ અમારે કશી લેવા દેવા નહીં. મને મારો ભાગ આપ્યો નહીં, એ મારું પચાવી પાડ્યું. દાદા કહે છે તારું હોય તો કોઈ પચાવે નહીં, ને તારું ના હોય તે રહે નહીં. એ જમીનમાં ભાગ મને ના આપ્યો, એને વધાર લીધો, આ મારું પચાવી પાડ્યું. એ અણસમજણ. એટલે શરીર તારું નથી તો જમીન તારાનો ટુકડો કઈથી તારો થવાનો છે? મન તારું નથી, તારા કયા પ્રમાણમાં નથી તારું મન? આ શરીર પણ તારું નથી. જો દાંત તારો હોય તો દાંત દુખે, તો દાંત તારો હોય તો દુખે? કાન તારા હોય તો બહેરા થાય? આંખ તારી હોય તો દેખાવાનું બંધ થાય? પણ એ કણ સમજણ ઊભી થઈ, મારા ભાગનું હતું એ પચાવી પાડ્યું. હવે મારે કોઈ સંબંધ રાખો હામું પણ જોવું નથી. ત્યાં નજરે ના મેળવે. બોલો, એટલો બધો દ્વેષ. અણસમજણથી દુઃખી ને સમજણથી સુખી. એ દાદા ભગવાન કહે છે મેં અવળી સમજણ કાઢવા આવ્યા છે, વર્તન બદલવા આવ્યા નથી. તમારી અવળી સમજણ જતી રહે તો વર્તન ઓટોમેટિક બદલાઈ જશે. તમને સુધારવા નથી આવ્યા, તમારી અસમજણને સવડી કરવા આવ્યા છે. એટલે જ્ઞાન શું કરે? તમારી જે અવળી સમજણ છે વ્યવહારમાં કે નિશ્ચયમાં, દેહ હું જ છું ને મારો છે, એ બી અવળી સમજણ. એ નિશ્ચયનો ભાગ. વ્યવહારમાં મારું તારું થયું, એટલે તારું હતું તો તારું જાય નહીં. દાદા ભગવાન કહે છે તારું ન તારું હોય તો કોઈ પડાવી ના શકે, ને તારું ના હોય તો જ કોઈ તારી સામે કોર્ટમાં જાય, કે ચોર આવીને લૂંટી જાય, કે ખોવાઈ જાય, કે ફાટી જાય, કે ભાગી જાય. તારું ના હોય તો રહે નહીં તારી પાસે, ને તારું હોય તો ખોવાઈ ગયું હોય તોય પાછું આવે. એવું જગત ન્યાય સ્વરૂપ છે, ક્યારેય અન્યાય થયું નથી. તમે નિશ્ચિત રહેજો, મારું કોઈ બગાડી શકે નહીં અને કોઈ દુઃખ આપી શકે નહીં. દુઃખ આપે છે કોઈ તો સમજો તમે કોઈને દુઃખ આપેલું છે. એટલું દ્રઢપણે દાદા ભગવાન કહેતા હતા દુઃખ આવી ના શકે. તમારું જ આપેલું દુઃખ પાછું આવે છે.
એટલે કે છે આ જગત નિમિત્ત છે, નિર્દોષ છે. આ જગતમાં જાણી જોઈને કોઈ કશું કરી શકવાની સ્વતંત્ર શક્તિ નથી. સંદાસ જવાની પણ ખુલ્લેઆમ બોલતા હતા, ઝાડે ફરવાની પણ શક્તિ નથી. એ અટકે ને તાર ડૉક્ટર પાસે જવું પડે, ઓપરેશન કરાવીને આંતરડામાં બધું ભરેલું કાઢવું પડે. તો સંદાસ અટકી જાય તો એવું સાંભળ્યું હશે ને બધાએ. તો કે કઈ શક્તિ આવી તારી? એટલે સ્વતંત્ર શક્તિ તમારામાંય નથી, સામેવાળામાંય નથી. આ કુદરત અહીં આવું કેટલું બધું તમારું મનોબળ હશે. ટ્રેનની ટિકિટ મળી હશે, કોઈ સગામાં બીમાર નહીં પડ્યું હોય, ઘરમાં તમને આવવા દીધા હશે, ટિકિટના પૈસા હશે, તબિયત સારી, ઘરના બધા મન એમાં મુખ્ય કારણ. ઘણા લોકો હોય નથી કે બહુ ગરમી છે, બહુ ગરમી છે, તે ટાળી દીધું આવવાનું. કેટલા અહીં સત્સંગમાં આવું, કેટલા બધા સંજોગો ભેગા થાય તારે અવાય. એક જ સંજોગ ખૂટે તો ના અવાય. કેટલાને આવું તું છતાંય મોડી વાર્યું, ને ઘણા ના આવું તો એ અવાઈ ગયું. ચલો ને અમારી સાથે સંગાત છે, અમે ટિકિટ કાઢી લઈશું. અંદર ઈચ્છા ના હોય તો ભેગું થાય. એટલે પુણ્યથી તમને સત્સંગમાં અવાય છે. નિમિત્ત ખરું, આપણું મન સારું હોય, ઘરમાં બધી વ્યવસ્થા હોય, પણ પુણ્યથી તમને સત્સંગ પ્રાપ્ત થાય છે. પુણ્ય હોય, ભાવ કરેલા હોય સારા, આ સત્સંગનો ભીડો પ્રાપ્ત થાય. એમનો સત્સંગ અમે દાદા ભગવાન પાસે જતા હતા તો કે પુણ્યથી દાદા ભગવાન તમને મળ્યા. અહીં અવાય છે, હાથ પગ સારા હોય, મન સારું હોય, ઘરમાં બધા રજા આપે. હવે આવીને કંઈ દોડજો કે છે. પુણ્યથી સત્સંગ બન્યા, પુણ્યથી આપતો પુત્રો થયા, પુણ્યથી આ બધું ટોળું સત્સંગનું ભેગું થયું. હવે તમે શું દોડો છો? જે આ તમે શિબિરમાં આવ્યા ને એ પુણ્યથી આવ્યા. હવે અંદર શું તમે સાંભળીને તમારી કેટલી ભૂલો ભાંગો છો, કેટલા પ્રતિક્રમણ શું નક્કી કરો છો. કે આ શિબિરમાં મને એક વાત એવી ગમી, હવે મારે અંદર ઉતારવી છે. મારે કોઈની ભૂલ જોવી નથી, મારે કોઈની જો આંટી પાડવી નથી, મતભેદ પાડવા નથી, મારે કોઈને દોષિત જોવા નથી. કોઈ પણ એક વાક્ય કે મારે ઘરમાં ક્લેશ કરવો નથી, ગમે તેવું કહી જાય છતાં મારે ફેણ માળવી નથી. કોઈ પણ સંજોગોમાં મારે મોઢું ચડાવવું નથી, અકળાઈ જવું નથી, ગુસ્સો કરવો નથી, કંઈ પણ ખોટા કામ કરવા નથી. એવું તમારી પ્રકૃતિમાં જે લઈને આવ્યા હોય ખૂણા કાચરા, જે નબળાઈઓ, એ ઢોળ્યું કહેવાય. આવે સત્સંગ ભેગો થવો એ પુણ્યના આધાર છે. પૂર્વમાં એવી બધી પુણ્ય કરી હશે કે સત્સંગ મળતો હશે ને તો બધું છોડી દઈશું. તડકો, ઠંડી, પૈસા, અગવડ, મને સત્સંગ જ જોઈએ છે એવી ભાવનાવાળા દાદા ભગવાન કહે છે મને ભેગા થયા. મને આત્મજ્ઞાન જ જુએ છે, આત્માનું સુખ જ જુએ છે, દાદા ભગવાન જેવો મોક્ષ જુએ છે. એ બધા મને ભેગા થયા છે ને એ પુણ્યને આધારે તમે આવ્યા છો. એવી ભાવના હશે થોડી ઘણી કે ના કંઈક દાદા ભગવાનમાં સત હશે, દાદા ભગવાનનું જ્ઞાન સાંભળવા જવું છે, એવી કંઈક ભાવના તમારી. એટલે સારા કામને પુણ્ય કહેવાય. લોકોને સુખ આપ્યું હોય એ પુણ્યના આધારે તમને સત્સંગના સંજોગો ભેગા થાય છે. પછી સત્સંગમાં આવી અને તમે શું ધોળો છો. ધોળો એટલે આ મકાન ઢોળવાનું છે એ નહીં કહેતો. અમને દાદા ભગવાન કશું ધોળ્યું કે બેસી રહ્યા તો કે એની સમજણ તમને દાદા ભગવાનની કઈ વાત ફિટ થઈ અને એના માટે કઈ પુરુષાર્થ કર્યો એ દોડ્યું કહેવાય. કયા એવા ભાવ કર્યા કે મારે હવે કકરાટ કરવો નથી, કોઈની જોડે મન બગાડવું નથી, કંઈ પણ નેગેટિવમાં મારે એની ભૂલ જોવી નથી, પોઝિટિવ જોવું છે. એટલે કોઈ પણ વાત તમારા અંદર ઘૂંટાઈ
ભાવના તમારી અંદર કઈ એવી પોઝિટિવ ઊભી થઈ તો દોડ્યું કહેવાય, કમાણી. આપણે સત્સંગમાં આવ્યા, કમાણી શું કરી? આપણી કંઈક પ્રકૃતિની ભૂલો ભાંગી, પ્રકૃતિના ખૂણા કાચરા કઈ ભૂલો જોઈ. એક પણ ભૂલ દેખાય તો ભગવાન થવાની શરૂઆત થાય. આપણને શું લાગે કે મારી ભૂલ નથી, મારી દેરાણીની, મારી જેઠાણીની, મારા હસબન્ડની, મારા પાડોશીની, મારી તો એક બે ભૂલ છે, પણ મારો હસબન્ડ, મારા ઘરવાળા, મારા પરિવારવાળા એ મને વધારે ગોદા મારે છે, એ વધારે મને દુઃખી કરે છે. હું તો એટલું બધી ભૂલ વગરની છું. દરેકને, કારણ કે પક્ષપાત છે આપણી પ્રકૃતિ સાથે. એટલે દાદા ભગવાન કહે છે ભૂલોથી તું બંધાયો છે. ભૂલ એટલે અણસમજણ. ભગવાન અંદર છે, તારી અણસમજણ તને દુઃખી કરે છે. તારી ભૂલો ઉપરી છે, ભગવાન ઉપરી નથી. તારી અણસમજણ ઉપરી છે કે છે. એટલે બધું જળશે તમને, પણ તમારી ભૂલ જડે એવી નથી કે છે. બધાને એવું લાગે ને કે હું ભૂલ વગરનો છું, ભૂલ વગરની છું, ને બીજા ભૂલવાળા છે, એવું લાગે ને. એટલે જેટલું જાગૃતિ વધે, જેટલા સત્સંગમાં તમે આવો, એટલી તમારી ભૂલો દેખાશે. સેજ પણ મનમાં અવળો વિચાર આવ્યો, એ ભૂલ કહેવાય. નવળો વિચાર તો ડગલે ને પગલે, ખાવા પીવામાં, ઉઠવામાં, વ્યવહારમાં, સગામાં કશું ના હોય ને તો અંદર શું થાય? આજે વાતાવરણ બરાબર નથી, અંદર કઈ પણ નેગેટિવ ઊભું થાય. નેગેટિવ ઊભું થયું એ ભૂલ કહેવાય કે છે. કોઈના માટે, વ્યક્તિ માટે, કસાબી માટે આ બરાબર નથી કહ્યું ને, અંદર થયું ને, એટલે પાછું આપણે ના બહુ સારું છે, બહુ સારું છે. તમે કીધું ને કે આ બરાબર નથી, એવું ઘરમાં તો બધા સાંભળે નહીં તો બી એવું થાય કે આ બધા બરાબર નથી. તો એ જે દુઃખ થાય છે તેવી કઈ અણસમજણ છે કે જેમ બધા કોઈ કામ સોંપીએ કે ઘરના લોકોને કંઈ કહીએ, કંઈ શું બી કરીએ તો સાંભળે નહીં, તો ત્યારે દુઃખ થાય. હા, એટલે આપણી અણસમજણ શું છે કે આ મારું સાંભળતા નથી. હું તો બરાબર જ છું, એ સામેવાળો બરાબર નથી, સાંભળતા નથી, મારું કયું કરતા નથી. અલા પણ તું એવું તારું વચન બળ કે તું એવું શું તને ચારિત્ર તારું કે તારું સાંભળતા નથી? દાદા ભગવાન તો અમને કહેતા હતા કે આ ધૂળમાં આળોટો, તમે આળોટતા હતા. એમ કે ઉપરથી ભૂસકા મારો તો અમે ભૂસકો મારીએ પહેલે માળથી. દાદા ભગવાનનું વચન, એટલે આપણે કેવી ભૂલવાળા છે કે સામેવાળો સાંભળતો નથી, સાંભળતા નથી. ને આપણને અંદર એવું કેમ ઊભું થાય છે સાંભળતા નથી? એ એના ઉદય કર્મને આધીન છે. આપણે તો એને કહી જણાવવાનું કે આવું મને લાગે છે, આવું કરો તો સારું, પણ એની પકડ પકડવા જેવી નથી. તમારું પુણ્ય હશે ત્યાં સુધી સામેવાળો સાંભળશે, બાકી તમારી પુણ્ય પરવારી જાય તો એ જ સાંભળનારો વિરોધી થશે તમારો. એટલે પાપ અને પુણ્ય ના આધારે પેલો સાંભળે છે કે નથી સાંભળતો. અથવા દાદા ભગવાન એમ કહે છે કે આપણી ભૂલ એવી ભારે છે, આપણે એને એવી રીતે વ્યવહાર કરેલો છે સામાવાળા જોડે, એના પડઘા રૂપે અત્યારે પાછું આવે છે, નેગેટિવ કે પોઝિટિવ. એના સામેવાળામાં સ્વતંત્ર શક્તિ નથી, સ્વતંત્ર કશું કરવાની શક્તિ નથી. એ પણ સંજોગના દબાણને આધારે નથી સાંભળતો.
એટલે આ કંઈ બને છે આપણી જોડે તો આપણે જેટલા ચોખ્ખા હશે એટલું એ સાંભળશે. આપણી કંઈ ચોખ્ખાઈમાં કંઈ કમી છે એટલે આપણું સાંભળતા નથી, આપણું ધાર્યું થતું નથી. જેટલા ગમે તેટલું પોઝિટિવ આપણે કહીએ પણ કંઈક આપણી ભૂલ છે એટલે સાંભળતા નથી. જ્ઞાન એવું કહે છે કે તમે જેટલા ચોખ્ખા થશો તો સામેવાળો પણ એટલો ચોખ્ખો મળશે. તમે જેટલા ઘાટવાળા, ભૂલવાળા, લાલચવાળા, એટલો સામેવાળો પણ આ તમારો જ પડઘો છે. દાદા શું કહે છે, સામે કોઈ વ્યક્તિ નથી. તમે એવા કેવા ચોખ્ખા નથી, ચોખ્ખા માણસો મળે નહીં. તમે ઘાટવાળા છો તો સામેવાળા ઘાટવાળા મળશે. સામે ઘાટવાળો મળે એટલે સમજવાનું કે ચોરી લુચ્ચેવાળો કે એનું ધાર્યું કરનારો સામે વ્યક્તિ ભેગો થયો તો આપણામાં છે એ લુચ્ચાઈ, ચોરી, કપટ, છલ કપટ એ આપણામાં હોય તો જ સામે તમને એ વ્યક્તિ સાયન્સ છે કે છે ભેગો થાય. પછી આપણો હસબન્ડ હોય, સાસુ હોય, સસરા હોય કે બિઝનેસ પાર્ટનર હોય કે કોઈ પણ સગાવાળા આડોશી પડે, તમે જેટલા ચોખ્ખા એટલા ચોખ્ખા માણસો મળશે. તમે જેટલા ઘાટવાળા, કપટવાળા, જૂઠવાળા, રાગ દ્વેષવાળા એટલો જ સામેવાળો તમને. એટલે ના કંઈ કૂવામાં પડઘો છે, આ સામેવાળો કોઈ નથી. કૂવામાં જેવો પડઘો બોલીએ એ સામે કોઈ છે નહીં કૂવામાં, એવું આ સામે કોઈ નથી. તમને જે બધા સંજોગો ભેગા થાય છે એ તમે પોતે જ કરેલાના પરિણામ રૂપે, નિમિત્ત રૂપે બને છે. એટલું બધું સાયન્સ તીર્થંકરોએ, બધા ભગવંતોએ ખુલ્લું કર્યું છે. પણ આપણને જેમ જેમ અનુભવ કરીએ એમ તેમ જેટલી વધારે આપણી ભૂલો દેખાય, આપણી ભૂલને આધારે સામેવાળો છે. ભૂલ ના હોય તો સાપના ટોળામાં પણ સાપ તમને કરડે નહીં. એવા શીલવાન પુરુષ હોય સાપ પણ આઘા પાછા થઈ જાય એના તાપથી. એટલું શીલવાનપણું, ચારિત્રપણું એવું હતું. તીર્થંકરોએ કહ્યું, દાદા ભગવાને કહ્યું, જેટલા તમે ચોખ્ખા એટલું સામે પરિણામ ચોખ્ખું આવે. જેટલા તમે કપટવાળા, જૂઠવાળા, લોભવાળા, રાગ દ્વેષ, કકરાટ, એટલું સામે તમને એવું કકરાટ્યું મળે. તમારો જ પરિણામ છે. આ જે કંઈ સંજોગો ભેગા થાય છે એમાં મારી ભૂલને લીધે સામેવાળો છે. દાદા ભગવાન હતા જ ને, બધું સામે હતું જ ને. હીરાબા હતા, એમના ધર્મપત્ની, દિવાળબા એમના ભાભી હતા, ધંધાના પાર્ટનર હતા, મહાત્માઓ હતા, આડોશી પાડોશી મામાની પોળવાળા હતા. શું નહોતું, પણ એમને કેવી રીતે જીવ્યા છે, કઈ જ્ઞાનની સમજથી જીવ્યા છે. એટલે કે અંશે કરીને ચાલુ કરો, બધી રીતે તમને જ્ઞાન પ્રગટ થાય એવું છે નહીં. પણ દાદા ભગવાનની એક વાત તો પકડો, હિસાબ. બસ આ એક જ શબ્દ એવો છે, હિસાબી જગત છે. સામેવાળો કોઈ નથી, મારો હિસાબ છે. સામેવાળો હું જ છું. મારામાં જે પરમાત્મા છે એ જ સામેમાં છે. અને આ પ્રકૃતિ બે ભેગી થઈ હિસાબી છે. હિસાબ વગર તમને સામો કોઈ ભેગો થતો નથી. બોલો બીજું. તમને પ્રશ્ન પૂછો, બધાને કામ લાગ્યો ને? કેટલી સેવા કરે છે દરેક જગ્યાએ. એ ધંધો બી છે એમના હસબન્ડનો, એમનો સાથે ધંધો કરે છે, પણ આ સેવા આપે છે, આ વિડીયો ઉતારવાની. એમને એમના માટે નથી આવતા, એ આપણા માટે નથી આવતા. એ તો કે છે અમે અમારા માટે નથી આવતા. એટલે અમારા સત્સંગનો લાભ તમે શિબિરમાં આવ્યા ને
એવું અમે પણ શિબિરમાં આવ્યા છે કે અમે શિબિરમાં આવીશું તો તમારા નિમિત્તે અમારું જ્ઞાન, અમારી સમજણ વધારે ખુલ્લી થશે. એમને કૃષ્ણાબેનને એવું છે કે હું સેવા કરીશ તો સાથે સાથે સત્સંગ સાંભળવા મળશે, સેવાય મળશે, મારી અંદર જે ગૂંચ હોય એ પણ ઉકલી જશે. એ દરેક પોતે પોતા માટે આવે છે. હું તમારા માટે સત્સંગ નથી કરતો. એ તો ખુરશી આપી છે, નીચે નથી બેસાતું. જે ના નીચે બેસાય એના માટે ખુરશી પાછળ છે જ ને, આ સાઈડ મને પાછળ. હું મારા માટે આવું છું શિબિરમાં. નિમિત્ત કહેવાય કે આપતો પુત્રો બધા સત્સંગ માટે, પણ દરેકે પોતાને એવું સમજવાનું હું શિબિરમાં આવ્યો છું કે આવી છું એ મારા માટે, મારા કલ્યાણ માટે, મારી ભૂલો ભાગવા માટે, મારી અંદર જ્ઞાનની જાગૃતિ વધારવા માટે. એમને પણ એવું છે ને મને પણ એવું, ને દરેક આપતો પુત્રોને એવું. સેવા ભાવીને પણ જે અઠવાડિયા 10 દાડા પહેલાથી આવી ગયા છે, 20 તારીખના આવી ગયા છે કે હું સેવા માટે આવું છું, તે મારું પોતાનું ઘડતર થશે, સેવાથી અંદર શક્તિ વધશે, દાદાની કૃપા પ્રાપ્ત થશે. મહાત્માની સેવાથી શું ના થાય? મહાત્માની સેવા એ જ દાદાની સેવા છે, કારણ કે અંદર દાદા ભગવાન રહેલા છે. જેટલા શિબિરમાં આવે એ કોઈને અડચણ ના પડે, કેમ કરીને બધું એમને સચવાઈ જાય, રહેવાનું, નાહવાનું, પાથરણા, જમવાનું, સહેજ પણ એમને અડચણ ના પડે એવી ભાવનાથી એ લોકો સેવા કરી રહ્યા છે, પાણીથી માંડીને બધું જ. ચાલો પૂરું કરીશું, બોલાવી લઈએ દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો તાલી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો દાદા ભગવાનના સાથે બોલો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સંપૂર્ણ યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાની નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખને શાંતિને પામો સમગ્ર વિશ્વના જીવોને સુખ અને શાંતિને સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવોને મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે જય સચ્ચિદાનંદ બોલીએ એટલે અંદર બેઠેલા સચ્ચિદાનંદ સ્વરૂપ દાદા ભગવાન સ્વરૂપ આત્માને આપણે જય સચ્ચિદાનંદ નમસ્કાર કરીએ છીએ. સત ચિત આનંદ જે આપણો આત્માનો સ્વભાવ છે, આપણા સ્વરૂપનો સ્વભાવ છે, એને હું નમસ્કાર કરું છું. એટલે બધા મહાત્માઓ ભેગા થાય ને જય સચ્ચિદાનંદ એટલે અંદર બેઠેલા શુદ્ધાત્માને આપણે નમસ્કાર કરે છે એ રીતે લેવાનું. બરાબર. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.